ગ્રુપ જેવું સંચાલિત નવસારીમાં પ્રથમવાર એક અલગ પ્રકારનો કેમ્પ આવવાનો છે। અત્યાર સુધી તો તમે બહુ બધા કેમ્પો જોયા, મેડિકલ કેમ્પ જોયા, આઈ કેમ્પ જોયા, બ્લડ ડોનેશન કેમ્પ જોયા, પરંતુ હવે અહીંયા છે પૈસાનો કેમ્પ। અરે ભાઈ, નવાઈ લાગે છે? હું સાચું કહું છું, નવસારીમાં યોજાવા જઈ રહ્યો છે હેપી મની એક્સપો। કોણ લાવી રહ્યું છે ખ્યાલ છે તમને? એ તમને જણાવું, હાર્દિક નાયક ગ્રુપ। અને હાર્દિકભાઈનું નામ પડે એટલે પૈસો ચોક્કસ તમને દેખાય। ઓમ શિવ નમઃ એસઆઈપી નમઃના સૂત્ર સાથે હાર્દિકભાઈએ અનેકને ધનવાન બનાવ્યા છે, ધનવાનને વધુ ધનવાન બનાવ્યા છે અને અમીર કહેવાય એવા અમીરી બનાવી છે, દિલની પણ અને ધનની પણ। તો આ એક એક્સપો યોજાવા જઈ રહ્યો છે, એની માહિતી માટે આજે ચોક્કસ હાર્દિક નાયક ગ્રુપને ઓફિસે આવ્યો હતો અને મને ખબર પડી તો મને થયું કે હું એકલો જાણું તો પછી પાછો આપણે કેમ એકલા ખાઈએ તો પેટમાં દુખે ને, હું એકલો જાણી જ લઉં અને તમને ના કહું તો પાછું મને પેટમાં દુખે ને ભાઈ। એટલે મને થયું ચાલો તમને પણ જણાવી દઉં કે આ મેળામાં આ જે એક્ઝિબિશન આવવાનું છે, એક્ઝિબિશન શબ્દ તમે બધા પચેલા છે એટલે શબ્દ વાપરું છું, આમ તો એક્સપો છે પણ એક્ઝિબિશન એટલા માટે કહું કે આપણે એક્ઝિબિશન આવે એટલે ખરીદવા દોડી જઈએ ત્યાં આપણે ખાલી થઈને આવતા હોઈએ છીએ, પણ અહીંયા ભરાઈને જવાનું છે એવો એક્સપો છે, બહુ મજા આવે એવો એક્સપો છે। પણ માહિતી લઈ લઈએ। સંજયભાઈ, આમ તો તમે એસઆઈપી નું કામ કરતા હો છો, બધે બહુ બોર્ડ લાગે હોય છે એસઆઈપી, તમારે ત્યાં એસઆઈપી કેમ કરવી અને એસઆઈપી કર્યા પછી આ અહીંયા આવે જગ્યાએ એક્સપો નું શું આ બધું તમે આવો મેળા બેરા કરીને યોજીને અમને બધા હું બધા મેળામાં લાવો છો? જીતુભાઈ, અમે છે ને છેલ્લા 32 વર્ષથી હજારો રોકાણકારોને એસઆઈપીના માધ્યમથી નાની નાની રકમથી બચત કરીને એમને એમના અલગ અલગ પ્રકારના નાણાકીય લક્ષ્યાંકો પાર કરતા જોયા છે, એમનો અમને ખૂબ સંતોષ છે। હવે આ એક્સપોના માધ્યમથી અમે આ 2 દિવસમાં એક જ જગ્યાએ જો લોકો ભેગા થાય અને સમજો કે તમને એક ક્વેશ્ચન છે તો તમારા ક્વેશ્ચનનું નિરાકરણ કરતાં કરતાં બીજી વ્યક્તિને પણ એનો જવાબ ઓટોમેટિક બાય ડિફોલ્ટ મળી જાય તેવો હેતુ છે। એટલે અહીંયા જો બધા એક સાથે ભેગા થાય તો ખાલી એસઆઈપી જ નહીં પણ અમારી પાસે 15 અલગ અલગ પ્રકારના નાણાકીય રોકાણકારો માટેના વિકલ્પો છે, તો તેમાં જે કંઈ પણ ક્વેશ્ચન હોય બધા એક જગ્યાથી સમાધાન મેળવી શકે તેના માટે એક અહીંયા આવે તે ખૂબ અગત્યનું છે। ચોક્કસ એક્સપોમાં એક નહીં અલગ અલગ બધી એક્ટિવિટી 15 સેક્ટર્સ ને આમાં કામ થવાનું છે। એક જ જગ્યાએ સારું એટીએમ જેવું થઈ ગયું, અહીંયા બધું જ મળી જાય એક જ જગ્યાએ। અમી, કયું ડિપાર્ટમેન્ટ તું સંભાળે છે? ફાઇનાન્શિયલ એડવાઇઝર। અમી, પૈસા તો અમે ગમે ત્યાં રોકવાના હોય, પૈસા અમે રોકીએ અને પછી એ પૈસાનું અમને વ્યાજ મળશે કે કઈ વળતર મળશે, કેમ તમારે ત્યાં જ અને શું ફાયદો? જીતુભાઈ, એમાં કેવું હોય છે કે ઇન્વેસ્ટમેન્ટનો તો બધાને ખ્યાલ છે જ, પણ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું, કેવી રીતે કરવું, કઈ ઉંમરથી કરવું એ વધારે મેટર કરે છે ને મોટે ભાગે બધાને ખ્યાલ જ છે પણ ઘણા એવા લોકો છે જેને નથી ખ્યાલ હજુ બી કે ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરી શકાય, કે સાચી રીત કઈ છે તે હજુ સુધી કોઈને ખબર જ નથી। અને અમારી પાસે એ સ્પેશિયલ અમે લોકો એ રીતે અમે ગાઈડ કરીએ છીએ અમારા કસ્ટમર લોકોને કે સાચી રીત કઈ છે, સાચી અને સરળ રીત। આમાં કોઈ મોટું કોઈ મેજિક નથી, પણ જો આપણે સાચીને સારી સરળ રીતથી આપણે કરીશું તો આપણે ચોક્કસપણે આપણા જે પણ ગોલ છે તે આપણે કરી શકીશું। ચોક્કસ। અમે મેળામાં કેમ આવવાનું? અમારે આ મેળામાં તો અમે તો ખાવા જતા હોય, પીવા જતા હોય, આ મેળામાં તમારે તો આ મેળામાં આવીને અમને શું ફાયદો? મેળામાં સર મેળા તો તમે આગળ તમારા ઇન્ટરવ્યુમાં બોલ્યા જ કે ઘણા પ્રકારના મેળા આવે, પણ આ મેળો જરાક અલગ છે એટલા માટે કે તમને ખ્યાલ જ છે કે મહાભારત તો તમે સાંભળેલું જ હશે કે અર્જુનને કૃષ્ણની જરૂર પડેલી સારથી સ્વરૂપે, તો તે રીતે જ જો તમે બી અમને સારથી સ્વરૂપે તમે તમારા સારથી બનાવી લેશો તો તમે તમારા લાઈફના જે બી ગોલ છે તેને અમે ગોલ અચીવ કરવામાં મદદ કરીશું। ચોક્કસ। એટલે એમનું કહેવું એમ છે કે લોકલ તો તમે બહુ ફર્યો પણ જ્યારે લોંગ ડ્રાઈવ પર જતા હોય ત્યારે ચોક્કસ તમને એક એવો ડ્રાઈવર જોઈએ છે। શું નામ છે ને કયું ડિપાર્ટમેન્ટ સંભાળો છો તમે? સર, મારું નામ ખ્યાતિ નાયક છે, હું એફડી ડિપાર્ટમેન્ટ સંભાળું છું સર। ખ્યાતિ, એફડી તો અમે બેંકોમાં જઈએ ત્યારે બેંક વાળા અમારા પર લાગી જતા હોય, યાર અમને રાજા બનાવી દેતા હોય, અમે કે અમારે એફડી કરવી છે તો અમને તો રાજા બનાવી દેતા હોય, અમે તમારે ત્યાં શું કા પ્રજા બનીને આવીએ? અમારે તો ત્યાં જે તમને પાણી, શરબત, ચા બધું જે એક માંગીએ 1000 આપતા હોય, એફડી અમે કરવાના છે એમ કહીએ ખાલી એટલી, તો અમે તમારે ત્યાં શું કરવા આવીએ? સર, તમે મારે ત્યાં આવશો તો ફર્સ્ટ તો તમે જે ઘરમાં જે આપણે પૈસાની આપણને જરૂર પડે છે તો આપણે પૈસા કબાટમાં મૂકીએ છીએ કે લોકરમાં મૂકીએ છીએ, એના પર આપણને કોઈ વ્યાજ મળતું નથી। તમે મારી પાસે આવશો તો હું તમને શ્રેષ્ઠ વ્યાજની
સમજણ આપીશ ને તે પૈસા તમે મારે ત્યાં મૂકશો તો તમને એના પર મહિને વ્યાજ મળશે, વર્ષે વ્યાજ મળશે. તો તમને એ પૈસા પણ તમારા રોકાયેલા રહેશે ને તેના પર તમને વાપરવા માટે બીજા એક્સ્ટ્રા પૈસા પણ મળશે સર. તો ભાઈ પૈસા વાવવાનું શીખવાના છે આ લોકો, તો જબરું જબરું લાવેલા છે આ લોકો. બેન તમે કયો ડિપાર્ટમેન્ટ સંભાળો છો, શું નામ છે આપનું? હું ઇન્સ્યોરન્સ ડિપાર્ટમેન્ટ સંભાળું છું અને મારું નામ વૈશાલી છે. બેન વીમા વાળા તો અમને છે ને સવારે ઉઠાડે વીમા વાળા અને રાતે ઊંઘાડે વીમા વાળા, બધા બહુ વીમા વાળા, જ્યાં જોઈએ ત્યાં બસ વીમો લઈ લો અને અમને તો વીમો આપી દેતા હોય છે. બેન કેમ તમારે ત્યાં જ અમારે વીમો લેવા આવવું પડે? ને ઇન્સ્યોરન્સ તો હવે તો ગલી જ્યાં જોઈએ ત્યાં કોઈને પૂછ્યા શું તો ઇન્સ્યોરન્સ શું કરું છું, ઇન્સ્યોરન્સ શું કરું છું. બેન આ ઇન્સ્યોરન્સ તો કરી અમારું કરી નાખતા હોય છે, તમારે ત્યાં કેમ અમારે આવું? તમે બોલ્યા ને કે ઇન્સ્યોરન્સનું કરીને તમારું કરી નાખ્યું, અમે એ નથી કરતા. અમે એક વખત ઇન્સ્યોરન્સ આપીને નથી છૂટી જતા. એક વખત ઇન્સ્યોરન્સ આપીએ ત્યાર પછી તમે જોઈ લો તો ઇન્સ્યોરન્સમાં હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો હોય તો માણસની માંદગી આવે તો એ માંદગીમાં એમનો ક્લેમ મૂકે તો એનું અમે અમારી આખો ડિપાર્ટમેન્ટ જ છે, ઓપરેશન ટીમ એમને સારી રીતે સમજાવે કે ભાઈ તમારે શું પ્રિકોશન્સ રાખવાનું છે, તમારો ક્લેમ પાસ કરી આપશું, અમે એમને છેલ્લે સુધી હેલ્પ કરીએ. ન કરે નારાયણ બાય ચાન્સ જો વીમા કંપની એમનો વીમોનો અસ્વીકાર કરે તો અમે ગ્રીવન્સમાં પણ જઈએ, ત્યાં સુધી એમની હેલ્પ કરીએ. ત્યાર પછી અમ્બસમેન્ટ જે ગ્રાહક સુરક્ષા છે ત્યાંથી પણ જઈને અમે એમના બધા સર્વિસ છેલ્લે સુધી કરીને એમના વીમાના પૈસા પાછા અપાવીએ છીએ. અને અત્યાર સુધી અમારો હાર્દિક નાયક તમને ખબર જ છે, અત્યારની કંપની છે નહીં, 32 વર્ષ થઈ ગયા અને અત્યાર સુધીનો અમારો ઇન્સ્યોરન્સનો રેકોર્ડ છે કે એક પણ ક્લેમ એવો નથી થયો કે જે અમે નથી આપ્યો કસ્ટમરને. છેલ્લે સુધી પણ લડત આપી છે અને એમને ઇન્સ્યોરન્સના વીમા પાછા અપાવ્યા છે અને સર્વિસ અમારી બેસ્ટ જ છે. વીમો બીજા બધા તો કેવું એમનો ટાર્ગેટ અચીવ કરવા માટે તમને 1-2 પોલિસી આપી જાય અને પછી ભૂલી જાય. અમારે એવું નથી. એમની જે રીતની જરૂરિયાત હોય તે પ્રમાણેનો એમને હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ આપીએ અને ત્યાર પછી પણ એમને પાછળ પણ એમની અમે ફોલોઅપ પણ લઈએ જ કે ભાઈ જો આ લીધો છે પણ હવે તમારી ઉંમર વધે છે તો હવે તમે જે રકમ લીધી છે વીમાની તો એમાં તમારે થોડું વધારવું જોઈએ. એટલે અમારી સર્વિસથી કસ્ટમર બહુ જ સેટિસ્ફાઈડ છે. એ વસ્તુ અમારી પાસે છે. બેન એ તો તમે અહીંયા સર્વિસ આપો છો, વીમા લેવા વાળા લઈ જશે, અમારે તમારા મેળામાં શું કરવા આવવાનું? અમે તો બીજા બધા મેળામાં જઈએ તો ત્યાં તો બહુ મજા આવે, ચકડોળ હોય ને કઈ અમે તો નીચે બેસે તો ઉપર જઈએ ને પાછા નીચે આવીએ ને આવી બધી મજા આવે, ખાવાની મજા આવે. તમારે ત્યાં મેળામાં શું કરવા આવવાનું? મારે અમારા મેળામાં પણ બધી અલગ અલગ રાઇટ્સ છે જ, એકલું ઇન્સ્યોરન્સ નથી. તમને લોન ડિપાર્ટમેન્ટનું કંઈ પણ રિલેટેડ તો હશે, ફાઇનાન્શિયલ હશે, એફડીનું હશે, તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ. અત્યારે તો નવા છોકરાઓ કેવું બધા પોતાનું સેલરી અર્ન કરતા થાય ને એટલે પહેલું એમને થોડું તો ખબર છે કે અમારું બચાવવું જોઈએ અમારા માટે, પણ કેવી રીતે ક્યાં અને કેવી રીતે એમનો ગોલ અચીવ થશે ને એ તમને આ એક્સપોમાં મળી જ જશે બધી માહિતી. ચોક્કસ આ એક્સપોમાં તમને બહુ અલગ અલગ માહિતીઓ મળવાની છે ભાઈ. તો રાહત સાની જોઈએ આ બધા પૈસા ના કરે. શું નામ છે આપનું? નીલ દેસાઈ છે. નીલભાઈ કયો ડિપાર્ટમેન્ટ સંભાળો? લોન ડિપાર્ટમેન્ટ. ઓહો, તમે તો સૌથી મોંઘા. અમે તો લોન લેવા જઈએ ત્યારે રાજા ને પછી લોન લઈએ પછી અમે ગુલામ થઈ જતા હોય છે. તમારે ત્યાં કેમ લોન લેવા આવવું અમારે? કેમ કે અમારી સર્વિસ સારી હોય છે. અમે અલગ પ્રકારની આપીએ છીએ, લાઈક પર્સનલ લોન, બિઝનેસ લોન, ટ્રાવેલિંગ લોન, એવી લોન પ્રોવાઈડ કરીએ છીએ અમે. આ મેળામાં અમે આવીશું, આ બધા તો અમને પૈસા રોકતા શીખવશે, પણ અમારે પૈસા લેવા હોય તો તમે અપાવશો ને, લોન અપાવશો ત્યાંથી? હા ચોક્કસ અપાવશો ને. પછી વ્યાજ દર લેશો ને પછી લોન અત્યારે કહેશો ને પછી ચકડોળ વાળી કઈ શરતો મૂકીને લોન આપો ને એવું બધું નીકળશો ને? ના, જે તમારી ઇન ફ્યુચર કઈ પાસ્ટમાં તમારી લોન ચાલતી હશે તેના ઈએમઆઈના રિગાર્ડિંગ કંઈ પણ ક્વેરી તે બી અમે સોલ્વ કરશું. તો જુઓ ભાઈ, એક આપણો ગુજરાતી એટલે ગુજરાતીને યાદ આવે મેળો, અને મેળામાં જવાનું હોય માલવા, પણ અહીંયા તો એવો મેળો છે કે જ્યાં તમારા પૈસા ક્યાંથી કમાવવા, ક્યાં વાપરવા, અરે પૈસા ખૂટી જાય તો ક્યાંથી લોન લેવી, અને એ લોન લીધા પછી પાછા છેતરાઈને જઈએ. કારણ કે આજકાલ બધામાં બહુ ફુંદરીઓ બહુ આવે છે. ફુંદરીઓ યાદ છે ને પેલું કન્ડિશન એપ્લાય, હા પેલું ખૂણામાં નાનું મસ્ત દેખાય ને, જે એવું બધું અહીંયા નહીં હોય. અને ચોક્કસ એક જ જગ્યાએ એક જ રૂફ નીચે એક્સપોર્ટ લોકો તમને આપશે ફાઇનાન્શિયલ માર્ગદર્શન. એટલે કહેવાય કે અહીંયા પૈસાના ડોક્ટરો બધા ભેગા થવાના છે ને આપણે પૈસાને કેવી રીતે રોકવા
પૈસાને કેવી રીતે મેળવવા, અને પૈસામાં જો કદાચ બીમારી હોય તો એ બીમારીનું દવા શું છે એનું સમાધાન મળવાનું છે. અને ક્યાં ભાઈ જો હવે બધું બારે જ કહેવાનું, થોડું તમે નહીં મેળવો, જોઈ લો સ્ક્રીન પર અમે આપી દીધું છે. 23-24 અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી. હા ભાઈ, આજ 23-24 અત્યારે વેકેશન છે, વેકેશનમાં બહુ બધે ફરવા ગયા. એકવાર આ એક્સપોમાં પણ ફરવા જવું જોઈએ, કારણ કે નવસારીમાં પ્રથમવાર કંઈક નવું થવા જઈ રહ્યું છે. અને આપણે તો પાછા રોજ કપડાં રોજ નવા જોઈએ, ફેશન પણ રોજ નવી જોઈએ. તો ચાલો આ નવા પ્રકારના એક્સપોમાં પણ જઈએ, જોઈએ તો ખરા શું મળે છે, કેવો છે, અનુભવ તો મેળવીએ. બીજું કંઈ નહીં મળશે તો કંઈક શીખવા તો મળશે. ચાલો જઈએ શીખવાય. હા, હું આવવાનો છું. જો પછી ત્યાં આવીને મારી સાથે સેલ્ફી લેવાની ને બધી કરવાની, હાથે હાથે ચોક્કસ ત્યાં આવવાનું, મળવાનું. અને તમે બધા પૈસા જો કમાવ ને પછી મને થોડુંક આપજો ભાઈ, ગરીબ છું. હા, તમારા બધા દિલથી અમીર છું, તમે મને અમીર બનાવ્યો છે દિલથી. પરંતુ જો તમે આ એક્સપોમાં આવો અને ચોક્કસ લાભ મેળવો તો મને કહેજો. અને આ વિડીયો એકલા ના જોતા, બધાને કહેજો, કારણ કે સુખ વેચવાથી વધે છે. આપણે જો કોલસાની દલાલી કરીએ તો હાથ કાળા થાય, પણ તમે તો સુગંધની દલાલી કરો છો તો તમારા હાથ મહેક છે. અને એ મહેકવા માટે હાથની એક આંગળી જ કાપી છે. શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ચોક્કસ બધાને મોકલાવો. ફેલાવો સુગંધ તમારા સત્કર્મોની. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.